ગામડાના તળાવમાંથી એક જલપરી જેવી માછલી પકડાઈ। ખરેખર આ વિડીયો તમે પૂરો જોતા જજો, કારણ કે વૈજ્ઞાનિકોના દિમાગ પણ હેંગ થઈ ગયા। જે દ્રશ્યો તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો, ભાઈ માછીમારો અત્યારે હાલ આ તળાવની અંદર માછલા પકડવા માટે આવ્યા હતા। કોઈએ વિચાર્યું પણ નહોતું કે એમની જાળની અંદર કંઈક આવી અદ્ભુત દેખાતી માછલી પકડાશે। ખરેખર આ માછલી પકડાતા એનો વિડીયો ઉતાર્યો અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો। મિત્રો, આવું દ્રશ્ય ઘણા બધા વર્ષો બાદ જોવા મળ્યું છે। આ વિડીયો તમે જુઓ, આ માછલી એટલી બધી અલગ પ્રકારની, એકદમ એનું અડધું શરીર માણસ જેવું લાગે અને કહેવાય છે કે આ એક જલપરી હોવાના સમાચાર મળી રહ્યા છે। હવે વાત કરીએ કે આ માછલી ક્યાંથી પકડાઈ અને કેવી રીતે પકડાઈ। તમે વિચાર તો કરો કે આ માછલી જુઓ, એકદમ માણસ જેવો ચહેરો, પણ પાછળનો જે પૂંછડીનો ભાગ આવે એ ભાઈ અડધો માછલી જેવો। મિત્રો, આ માછલી પકડાતા અત્યારે હાલ આનું શું કરવામાં આવ્યું અને ખરેખર આ ક્યાં પકડાઈ? જે પણ માછીમારોએ આ માછલી પકડીને એમને તો ભાઈ કરોડો રૂપિયા મળી ગયા કે શું? કારણ કે તમે વિચાર કરો કે જલપરી, તમે એવા સમાચાર સાંભળ્યા હશે કે દરિયાની અંદર ભાઈ જલપરી હોય, પણ તમે વિચાર તો કરો કે ગામડાની અંદરથી જે આ અદ્ભુત માછલી પકડાઈને આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો જોવા પણ પહોંચ્યા। મોટા મોટા માછીમારો હોય એ પણ જોવા પહોંચ્યા। ખરેખર મેં જે દ્રશ્યો જોયા એના બાદ મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો। મને એવું લાગ્યું કે આ વિડીયો તમને પણ બતાવું, કારણ કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે જલપરી હોય અથવા જલપરી ન હોય, પણ અત્યારે હાલ જે આ જોવા મળ્યું ને એને જોઈને તો ઘણા બધા વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા। એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો તમારા સુધી પહોંચાડું। તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આ કોઈ જલપરી હોઈ શકે? કોઈ એઆઈ દ્વારા બનાવેલો વિડીયો હોઈ શકે? કારણ કે હજુ સુધી આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હતો એટલે મેં વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કોઈ ટેકનોલોજીના માધ્યમથી વિડીયો બનાવવામાં આવ્યો છે। આમ તો વિડીયો રિયલ લાગે છે, પણ તમારું શું કહેવું છે? કોમેન્ટ કરતા જજો।